સંકલ્પના દિવસે મારી પહેલી વાત, અમિતભાઈ મારે સલાહ નથી આપવી, આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે કરવી. આપણે આ 27 ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપને નથી હરાવવી. આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી. આપણી સામેનો પડકાર એ 27માં મંદીને હરાવવાની છે, મોંઘવારીને હરાવવાની છે, બેરોજગારીને હરાવવાની છે, અત્યાચારને હરાવવાનો છે, ભ્રષ્ટાચારને હરાવવાનો પડકાર છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી નથી, કોંગ્રેસ આંદોલન છે. અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા એક વખત ગાંઠ મારી લઈને બાપ ફલ ભલાએ મુઠ્ઠીઓ વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું. કોંગ્રેસ એટલે કોણ? શું દલિત એટલે કોંગ્રેસ, આદિવાસી એટલે કોંગ્રેસ, પાટીદાર એટલે કોંગ્રેસ, બક્ષી પંચ એટલે કોંગ્રેસ, હિન્દુ એટલે કોંગ્રેસ, મુસલમાન એટલે કોંગ્રેસ નહીં. ખબરદાર, જો કોઈ જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદની વાત કોંગ્રેસના મંચ ઉપરથી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ, એનું નામ આજનો સંકલ્પ દિવસ. આ પરેશ ધાનાણીને ન મળે એટલે કે પાટીદારને અન્યાય, આ અમિત ચાવડાને ન મળે, જગાભાઈ ન મળે તો કે બક્ષી પંચને અન્યાય, આ તુષારભાઈને આનંદભાઈ ન મળે તો કે આદિવાસીને ન્યાય, આ ગ્યાસુભાઈ ઇમરાન ને બાવાન નો મળે તો કે મુસલમાન ને ન્યાય, મને લલિત કગતરાને અમારી જેવા ઘણા નો મળે તો કે પાટીદાર ને ન્યાય. લલિત કાકા આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો બધું ગયું, હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે. સરદારને કોંગ્રેસ ફરી પાછા સરદારને શોધી રહી છે. અને ઈ સરદાર જેને એક કણબી કુળની જનતાની કુખે જન્મ લીધો હતો, પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું. કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે, સૌની રક્ષા કરે, સૌને નેતૃત્વ પૂરું પાડે, હવને હારે લઈને હાલે ને, એનું નામ સરદાર. સરદારી ગુજરાતનું ગૌરવ છે. મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું 25 વર્ષ પ્રમુખપણું કર્યું. સરદાર પટેલ 25 વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા, ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી, દલિત, બક્ષી પંચે એમ ન કીધું કે આ પટેલે 25 વર્ષ પ્રમુખ હુકામીને બનાવ્યા. આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાયત જાત ભાતમાં લડાવી, ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે. આ બધા મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે. બાપ, આ ગરીબની હોવ, હવની ભાભી, હા, તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતિના પ્રમુખ બનશે એની તમે ડિબેટો કરો, કાંઈ વાંધો નહીં, પણ એક વખત મરદ થઈ જાવ. કમલમની કાર્યાલય અને ભાજપ વાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે? નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે? આ પૂછો તો ખરા, પૂછવું પડશે. સરદારનો વારસ છું એનું મને ગર્વ છે. આખા ગુજરાતને એનું ગર્વ છે. અને જે આખા ગુજરાતનું સ્વાભિમાન હતા ને, અમે તો એના સીધી લીટીના વારસદાર. બાપ, આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં થોડે દિવસે પાટીએથી ભૂરી નાખે ને એનું બટન દબાવતા શરમ ન થાય આપણને? જ્યાં
એનું બટન દબાવતા શરમ ન થાય? નશર્મીના હોય ને ઈ ફરી પાછા કમળનું બટન દબાવજો અને જેણે સરદારના સ્વાભિમાનની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો. આ મંચ પરથી હું આખા ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું. ની અંદર જંગ જીતવાનો છે. 770 દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને 770 દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં. જિલ્લા સમિતિમાં કોણ ઈ તો આ શક્તિભાઈ ગયા, મુકુલજીએ આપણને વારસામાં સીધા દીધા છે. તાકાતવાળા માણસોને તાલુકામાં લઈ જાઓ. તાલુકામાં નડતા હોય ને એને બધાઈને જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધાઈને તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય. એલા ભાઈ વાત સાચી ખોટી? તોખથી લઈને બૂથ, ખબરદાર જો ઉપર કોઈને પૂછ્યું છે તો હા, ઉપર કોઈને પૂછતા જ નહીં. બ્લોક થી બૂથ, તાલુકાથી જિલ્લા પંચાયત સીટ, જિલ્લા પંચાયત થી તાલુકા પંચાયત સીટ, તાલુકા પંચાયત થી ગામનો ધણી કોણ અને ગામમાં બૂથ ઉપર કોણ ગોવાળિયા બનીને દંડો લઈને બેહવાના છે. આટલું ગોતવા 10 અઠવાડિયા ભાઈ 10 અઠવાડિયા થઈ રહે કે નહીં? પેલા 10 અઠવાડિયા સંગઠનના, બીજા 10 અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના. મને લાગે છે કે અમી છાટણા થવાના છે. કુદરતે આપણી ભેગો છે એટલે સમય નહીં.